હાલો મિત્રો, તો આજે આપણે તમને તમારી સમક્ષ લઈને આવ્યા છે ઘણી બધી પ્રોડક્ટ જે ટીયાન્સ કંપનીની પ્રોડક્ટ અમારે ઘરેથી જે વેચી રહ્યા છે એ આજે તમને પણ બધું બતાવીએ અને એના રિવ્યુ લેવાના છે કે શું વસ્તુ શું કામમાં આવે એ બધું તમને બતાવવાનું છે. તો આ બ્લોગ જોતા રહેજો એટલે તમને પણ ખ્યાલ આવે કે શરીરમાં આપણે કઈ વસ્તુ ક્યાં વાપરવાની અને કેવો એનો કામ આપે છે એ બધું તમને બતાવવાનું છે કે કઈ વસ્તુ પ્રોડક્ટથી શું ફાયદો થાય છે એ બધું તમને જણાવવાનું છે. તો કન્ટિન્યુ રહેજો. તો હાલો મિત્રો, આપણે પહેલી પ્રોડક્ટ વિશે જાણીએ કે આ પહેલી પ્રોડક્ટ છે એ શું છે. તો જણાવો, આ પહેલી પ્રોડક્ટ છે શું છે? આ નાના હેન્ડ વોશ છે કે આ વસ્તુથી તમારે કેવું હેન્ડ વોશ કરી શકો, નાવામાં શાવર જેલ તરીકે યુઝ કરી શકો. પછી નાનું છોકરું બોનછું હોય તો તમે એને સ્કિન કેવી સેન્સિટિવ સ્કિન હોય તો છોકરાઓને નવરાવી શકો. પછી કોઈ માથામાં કઈ ડેન્ડ્રોપ છે તો ડેન્ડ્રોપમાં યુઝ કરી શકો. અને આપણે કેવું કે વજાઈના પાર્ટ એમાં ગાયનેક તરીકે યુઝ કરી શકો આને. તો હાલો મિત્રો, આપણે આ પ્રોડક્ટ વિશે જાણ્યા કે આ શું શું ઉપયોગી છે એના વિશે તમને જણાવ્યું. હવે આપણે બીજી પ્રોડક્ટ વિશે જાણીએ. બીજી પ્રોડક્ટ શું છે? હાલો મિત્રો, જો આ બીજી પ્રોડક્ટ છે આ શું ઉપયોગમાં આવે છે એ તમને જણાવશે. આ પ્રોડક્ટ શું છે જણાવો. હવે આ લિક્વિડ ડિટર્જન્ટ 2 in 1 છે કે જેને કેવું કોટનના કપડા હોય તો કોટનના કપડામાં અમુક ટાઈમે કેવું તમે તડકામાં ન સુકવતા સાયા મૂકવો છો, અમુક સમયે ડલ થઈ જાય છે કપડામાં, અમુક કલર વહી જાય છે તો અને કપડું અમુક કોટનનું આપણે ધોવી છે મશીનમાં કે ગમે ત્યાં તો કેવું હાર્ડ થઈ જાય છે તો કપડાને સોફ્ટ રાખશે, કલર એઝેટિવ એવો ને એવો રાખશે અને કોટનનું કપડામાં બધી રીતે યુઝ થાય. મસ્ત આનું રિઝલ્ટ છે કપડા ધોવામાં. તો મિત્રો, આ પ્રોડક્ટ વિશે પણ આપણે જાણ્યા કે આ શું શું ઉપયોગમાં આવે છે. હજી એક નવી પ્રોડક્ટ વિશે જાણીએ. હાલો મિત્રો, તો હવે આ પ્રોડક્ટ શું છે એ તમને જણાવીએ અને એના વિશે તમને કહેશે કે આ પ્રોડક્ટ શું છે અને એના વિશે જણાવો. ડિશ વોશર છે કે આ તમે કેવું કપડામાં યુઝ કરી શકો, પછી પોતામાં યુઝ કરી શકો, વાસણમાં યુઝ કરી શકો, ટોયલેટ બાથરૂમ સાફ કરવામાં યુઝ કરી શકો. કે ઘણાને કેવું કે લિક્વિડની એલર્જી હોય, કોઈ પણ લિક્વિડ યુઝ કરે કેમિકલ વાળા તો કોઈને હાથની કે પગની સ્કિન નીકળી જતી હોય તો આનાથી કાંઈ નહીં થાય. આખું ઓર્ગેનિક છે ને કેમિકલ ફ્રી આવે છે એટલે આના બેનિફિટ એ બહુ મસ્ત છે. અને ઘણાને કેવું કે પોતા મારીએ તો આપણે કેવી ઘરની અંદર કીડીયું હોય કે ઝીણી ઝીણી મચ્છરી ઉડતી હોય આનાથી નહીં ઉડે. હાલો મિત્રો, આ પ્રોડક્ટ વિશે પણ આપણે જાણ્યા. ફરી એક હજી નવી પ્રોડક્ટ વિશે આપણે જાણીએ. ઘણી બધી પ્રોડક્ટ છે તો કન્ટિન્યુ રહેજો એટલે તમને પણ ખ્યાલ આવે કે કઈ કઈ પ્રોડક્ટ છે અને શું ઉપયોગમાં આવે. ફરી એક નવી પ્રોડક્ટ છે આપણે એના વિશે પણ તમને જણાવશે. આ પ્રોડક્ટ શું છે અને આના વિશે જણાવો. આ સ્પા કેર નું વિટામિન સી નું ફેસ વોશ છે કે આ ફેસ વોશ નું રિઝલ્ટ કેવું બેનિફિટ શું છે કે કોઈને ડાર્ક દાજુ થઈ ગઈ છે, કોઈને ડાર્ક સર્કલ છે, કોઈને ખીલ નીકળે છે, ખીલના ડાઘા પડી ગયા છે, કોઈને મોઢે ઝીણે ઝીણે બરુડી જેવું નીકળ્યું છે, કોઈને ઓઇલી સ્કિન કે ડ્રાય સ્કિન કોમ્બિનેશનમાં બંનેને ચાલે અને આનું રિઝલ્ટ બહુ મસ્ત છે. તો મિત્રો, આ વિટામિન સી ના ફેસ વોશ વિશે આપણે જાણ્યા. આના વિશે જાણ્યું એટલે હજી આપણે એક પ્રોડક્ટ વિશે જાણીએ. નવી પ્રોડક્ટ આપણે તમને બતાવી રહ્યો છું તો કન્ટિન્યુ રહેજો. ફરી એક નવી પ્રોડક્ટ તમારી સમક્ષ લઈને આવ્યા છે. આના વિશે આપણે જાણીએ આમાં શું છે. હવે આ કેવું છે તે એન્ટી એજિંગ નાઇટ ક્રીમ છે કે આ સ્પા કેર ફેસ વોશ ને હારવાર નાઇટ ક્રીમ આવે છે કે આ નાઇટ ક્રીમ નું કામ શું છે તો આપણે કેવું આખો દિવસ બહાર રખડતા હોય તો પરસેવો વળતો હોય, ડસ્ટ એટલી બહાર પ્રદૂષણ છે તો આપણે રોજ ડેઈલી ઘણી વ્યક્તિ એવી છે કે જો રાતે ફેસ વોશ કરી નાઇટ ક્રીમ નથી લગાવતા તો આ નાઇટ ક્રીમ નું રિઝલ્ટ બહુ મસ્ત છે કે આપણે જે પોઝ ખુલેલા છે ને એને બંધ કરશે એટલે એના કારણે કેવું ખીલ નીકળતા હોય આ તે નીકળતો હોય એ નહીં થાય આનાથી ને. એટલે આ નાઇટ ક્રીમ નું બહુ મસ્ત છે ને આખું ઓર્ગેનિક છે ને એવા 4 વનસ્પતિમાંથી બનાવેલું છે એટલે કોઈ સાઈડ ઇફેક્ટ સ્કિન પર નથી. એક સરસ મજાની પ્રોડક્ટ છે. આના વિશે પણ આપણે જાણ્યું કે આના પણ ઘણા બધા ફાયદા છે આપણા શરીરમાં. એટલે હવે ફરી એક નવી પ્રોડક્ટ તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ. ચાલો મિત્રો, આ એક નવી પ્રોડક્ટ છે. આના વિશે પણ તમને જણાવીએ કે આ શું છે એના વિશે તમને જણાવશે. હવે આ કેવું સ્પા કેર નું ફેમી વોશ છે
કે આ એક એવા 4 વનસ્પતિ અને ઓર્ગેનિક છે આખું, કે ઘણા વી વોશનું નામ સાંભળ્યું હશે, મેડિકલમાં વી વોશમાં મળે જ છે અને ડોક્ટરે સજેસ્ટ કરે છે, પણ ઈ વી વોશમાં એટલું કેમિકલ આવે છે. અને આ કેવું છે કે કોઈના વજાઈના પાર્ટ ઉપર કોઈને ખંજવાળ આવે છે, કોઈને વ્હાઈટ પાણીનું છે, કોઈને વારે વારે કેવું બેડ સ્મેલ આવે છે, કોઈને ડ્રાય સ્કિન થઈ જાય છે, કોઈને બ્લેક સ્કિન થઈ ગઈ છે. તો લેડીઝ જેન્ટ્સ બંને યુઝ કરીએ કે, પ્લસ આને તમે અંડર આર્મ્સમાં યુઝ કરીએ કે, કોઈને અંડર આર્મ્સ બ્લેક થઈ ગઈ હોય ને તો બંનેમાં કામ કરશે. એટલે આપણા પીએચ વેલ્યુ છે ને એને જાળવી રાખશે, એને ડાઉન નહીં થવા દે, એની માટે છે. હાલો મિત્રો, આ એક ફરી નવી એક પ્રોડક્ટ છે. આની અંદર છે આપણે સાબુ છે, જે શું ઉપયોગમાં આવે એના વિશે તમને જણાવશે. હવે આ સાબુનું કેવા 6 પેક સાબુ આવે, આમાં કંપનીના અલગ અલગ સાબુ છે. હવે આ સાબુ કેવું કે ઘણે તમે જે માર્કેટમાંથી સાબુ લાવો છો અધર બધી કંપનીના, તો એમાં કેટલું પેરાબીન આવે. ઈ પેરાબીન આપણા શરીર માટે કેટલું સ્કિન માટે નુકસાન કરે છે. કે અમુક સાબુ તમે કેવું છે મેડિકલમાંથી કે કોઈ પણ માર્કેટના અધર કંપનીના સાબુ લાવો છો તો ઈ સાબુ કેવા કે તમે ખાલી બોડી ઉપર જ મસાજ દઈ શકો, સ્કિન મોઢાની સ્કિન પર અને વજાઈના પાર્ટ ઉપર ન દઈ શકો. પણ આ સાબુ તમે મોઢે કોઈને ખીલ છો ને તો એમાં આપી શકો અને ફૂલ બોડીમાં નાહી શકો. અને આ સાબુ કેવો છે તે તમે મૂકો ને નાઈને તો એવું કેવું કે ઘણા સાબુ આમ લાળો ઉપડે કે ઘણા ઓગળતા હોય એવું નથી થતું. મૂકો ને એટલે તરત ડ્રાય થઈ જાય છે. અને આ કેવું જ્યાં લગન એકદમ પતલી ચીપ નહીં થાય ત્યાં લગન તૂટતા નથી. એટલે આનું રિઝલ્ટ એ મસ્ત છે સાબુનું. તો હાલો મિત્રો, ફરી એક આ નવી પ્રોડક્ટ છે, આમાં શું છે એ તમને ખોલીને બતાવું, એના વિશે પછી તમને જણાવશે કે આ શું ઉપયોગમાં આવે છે. તો આ પણ એક સાબુ છે અને આના વિશે તમને જણાવશે. આ શું છે જણાવો. હવે આ કેવું છે તે સ્પા કેરનો એક ચારકોલ સાબુ આવે. હવે આ સાબુનું કામ શું છે તે જેને બહુ દાજુ પડી ગઈ છે, ડાર્ક સર્કલ છે, ખીલ છે, કોઈને ખીલના ડાગા રહી ગયા છે ખોદીને, અને કોઈના મોઢે ઝીણી બરુડી છે, તો આનો આ કોઈને શરીરે ખંજવાળ આવતી હોય કે બધી રીતે, તો આ ખીલમાં બહુ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે ને બહુ બધા એના રિઝલ્ટ લીધેલા છે. તે સ્કિનના ડોક્ટર પાસે ગમે એટલી દવા લીધી છે ને તો એ નથી સારું છે ને તો ખાલી ઓનલી ફોર સાબુથી સારું કરવી છે, એની ગેરંટી સાથે સાબુ છે. આ પણ એક સાબુની પ્રોડક્ટ છે, એ પણ તમે જોઈ લો. આ પણ શરીરમાં નાવામાં અને સ્કિન માટે ખૂબ ઉપયોગી છે. ચાલો, આમાં પણ એક સોપ પ્રોડક્ટ છે, એટલે એ પણ તમને જણાવશે આમાં શું ઉપયોગમાં છે. હવે આમાં કેવું 3 પેક સાબુ આવે, તે અલગ અલગ ચારકોલ સાબુ આવે છે. કે કોઈને હવે ધાધર, ખરજવા, કરોળિયા, કોઈને શરીરે ખંજવાળ આવે, કોઈને ઓરી અછબડા ગુમડાના ડાગા રહી ગયા છે, તો આ ચારકોલ સાબુથી ને અમે બહુ મસ્ત રિઝલ્ટ લીધેલું છે. એક લીમડાનો સાબુ આવે, એક ટ્રી ઓઇલ આવે છે ને એક ઓરેન્જ આવે છે, એમ 3નો કોમ્બો આવે છે. ને ગમે એવી ધાધર ખરજવા ગમે એ રીતના શરીરમાં થાય ને તો ખાલી આનાથી નાવાનું છે. નકર ડોક્ટર તમને ક્યારેક દવા પીવાનું આપે છે ને લગાવવાનું લોશન સાબુ બધું આપે છે. એમ ખાલી ઓનલી ફોર સાબુથી રિઝલ્ટ લીધેલા છે અને રિઝલ્ટ મળે છે, બધે એને મળેલું છે. જે આ સાબુ યુઝ કર્યો છે ને ધાધર ખરજવામાં એને. હાલો મિત્રો, આ શેમ્પુ અને એક ઓઇલ છે, એના વિશે તમને જણાવશે કે આ શું ઉપયોગી છે શેમ્પુ અને શું આપણા માટે વાળમાં કામ કરે છે. હવે આ શેમ્પુ ઓઇલ છે તો ઘણા કેવું કે માથામાં ઓઇલ લગાવીને રાખે છે, તો આનું કામ કેવું છે તે ઓઇલ લગાવીને 2 દિવસ રાખે છે ને એમ નથી રાખવાનું. આ તેલને જે દિવસ તમને એમ લાગે માથું મારે વોશ કરવું છે તે દિવસે સાંજે 10 મિનિટ અને સ્કાલ્પમાં મસાજ આપીને છોડી દેવાનું અને સવારમાં આનાથી માથું વોશ કરવાનું છે. આ શેમ્પુ વિથ કન્ડિશનર આવે છે, 2 in 1 ભેગું છે. એટલે તમે જેવું કન્ડિશનર રાખો છો માથામાં લગાવો છો તો કેવું 2 મિનિટ રહેવા દેશો, એમાં શેમ્પૂને 2 મિનિટ માથામાં રહેવા દેવાનું છે. પણ શેમ્પૂનું ઓઇલનું કામ શું છે, જેને માથામાં ડેન્ડ્રફ રહી છે, ઊંદરી થઈ ગઈ છે, હેરફોલ થાય છે, એની માટે છે ને કોઈ 15 વર્ષથી નાની એજમાં છોકરા છોકરીઓને જો હેર વ્હાઈટ થઈ જતા હોય તો આ શેમ્પુ ઓઇલ અને એની આરે ઝીંક 3 મહિનાનો કોર્સ કરી લે, ગમે એવા વ્હાઈટ હેર થઈ જતા છે ને એ નહીં થાય. એટલું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે અને લીધેલા છે બહુ બધા છોકરાઓના આવા રિઝલ્ટ. હાલો મિત્રો, ફરી એક સરસ મજાની નવી પ્રોડક્ટ છે, આના વિશે પણ આપણે જાણીએ. હવે કિડ્સ પ્રોટીન છે અને આ વેનીલા ફ્લેવરમાં આવે છે. હવે આનું કામ કેવું છે તે જે 2 વર્ષથી 12 વર્ષના બાળક હોય ને એને આપવાનો છે. હવે આ કિડ્સ પ્રોટીન તો કેવું ઘણાને લોહીની ટકાવારી ઓછી છે, કોઈને કબજિયાત રહેશે, કોઈને વાતાવરણ ચેન્જિંગ થાય એટલે તરત શરદી ઉધરસ તાવ આવી જતો હોય, કોઈની યાદશક્તિ ઓછી છે, ઘણાને કૃમિનો ભાગ રહેતો હોય શરીરની અંદર, કોઈને હાઈટ નથી વધતી, તો એની માટે આવડું આ કિડ્સ પ્રોટીન છે. અને આને કેવું છે તે કોઈ દૂધમાં 1 ચમચી નાખીને આપી શકો, પાણીમાં આપી શકો, અને પાણી કે દૂધમાં નહીં ઉલે તો એમનામ 1 ચમચી પણ લુખી આપી શકો. આખો દિવસમાં 1 ચમચી આપવાની છે. અને એને વિશે આપણે મિત્રો જાણ્યું. હવે આ એક નવી પ્રોડક્ટ છે, આ કેલ્શિયમ પાવડર છે. આ પાવડર શું ઉપયોગી છે એના માટે પણ તમને જણાવી દઈ. હવે કોઈને આ કેલ્શિયમનું કામ શું છે
કે કેલ્શિયમ HMB છે કે આ કેલ્શિયમ કેવું કે શરીરની અંદર બધાને કંઈ ને કંઈ કેલ્શિયમની વિટામિન ઉણપ રહેતી જ હોય, કારણ કે અમુક વસ્તુ આપણે ખાવાથી જે શરીરની અંદર કેલ્શિયમ નથી મળતું ને એ આ કેલ્શિયમ પૂરું પાડશે. અને આ કેલ્શિયમ કોઈને જોઈન્ટ દુખે છે, કોઈને સ્નાયુનો દુખાવો છે, કોઈને બીજા કંઈ શરીરની અંદર પ્રોબ્લેમ છે, કોઈને જોઈન્ટમાં જગ્યા થઈ ગઈ છે ને એવા વ્યક્તિને જો ગોઠણનું ઓપરેશન ડોક્ટર કરવાનું કહે છે ને તો એની અમે ના પાડવી છે. અમે ખાલી આ કેલ્શિયમ HMB અને અમારા BCMની થેરાપીથી અમે 3 મહિનામાં એના રિઝલ્ટ લીધેલા છે અને એ લોકોના ગોઠણના ઓપરેશનથી બચ્યા છે આ લોકો. સેનેટરી નેપકિન છે તો આ સેનેટરી નેપકિનનું કામ શું છે કે ઘણી લેડીઝો એવી છે જેને વ્હાઇટ પાણી, યલો પાણી, ઇન્ફેક્શન, PCODના પ્રોબ્લેમ, ઊંઘવા, પેશાબમાં રસી, કોઈને સાઈડમાં કાળા રેચેસ થઈ જાય, વારે વારે ઇન્ફેક્શન લાગે છે અને કોઈને કેવું કોથળી ફૂલવાની ફૂલી ગઈ હોય, કોઈને કોથળીમાં માસિકની દિવાલ થઈ ગઈ છે, કોઈને કોથળીની અંદર ગાંઠ થઈ ગઈ છે, તે કોઈને એમ ડૉક્ટર એમ સજેસ્ટ કરે છે તે કોથળી કઢાવવાની. તો એવી લેડીઝને અમે કોથળી કઢાવવાની ના પાડવી છે. અમારા સેનેટરી નેપકિન અમારી ન્યુટ્રિશનથી ને 4 મહિનાનો કોર્સ આપીને એની કોથળીઓ બચાવેલી છે. અને કોઈ લેડીઝને એવી તકલીફ હોય તો આ નંબર આપશું, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. તે કોઈને એવી કોથળીની તકલીફ હોય ને ડૉક્ટરે જો કોથળીનું ઓપરેશન કરાવવાનું કીધું હોય ને કોથળી રિમૂવ કરાવવાની કીધી હોય ને તો એવી લેડીઝને કેટલાની કોથળી બચાવેલી છે. અને કોઈને ટાઈમમાં થાય તો કેવું કમર પેન થાય, પગ દુખે છે, કોઈને બેડ સ્મેલ, સાઈડમાં ગાળા રેચેસ થઈ જાય, ઓપકા ઉલટી, આ સેનેટરી નેપકિનથી નહીં થાય. અને આ કેવું આયુષ પ્રમાણિત છે તો આયુષનો લોગો કોને મળે તો ઘણાને ખ્યાલ હશે, જે ગવર્મેન્ટ અપ્રુવલ હોય ને એને જ મળે. અને આમાં 3 વર્ષની એક્સપાયરી ડેટ આવે છે. અને આ ઓર્ગેનિક છે કે ગમે એ સેનેટરી નેપકિન તમે યુઝ કરીને જે ડસ્ટબિનમાં નાખો છો ને આને ગમે ત્યાં જમીનમાં નાખશો ને તો ઇકો ફ્રેન્ડલી છે. તે માટી અરે માટી થઈ જાય ને બાળણ તો રાખ થઈ જાય. એટલે આની આ વસ્તુ કેવી પર્યાવરણને નુકસાન નહીં કરે ને લેડીઝના કંઈ પણ ગાયનેક ઇશ્યુ છે એને પેનકિલર ખાધા વગર સોલ્વ કરે છે. અને પ્લસ આની આ વસ્તુ આપણી પાસે રિસાયકલ થઈને આવતી નથી. અને હાલો મિત્રો, આ તો આપણી રોજિંદી જે ઉપયોગમાં સવારે ઉઠીને આપણે જે કોલગેટ કરવી છે એ કોલગેટની પ્રોડક્ટ છે. તો આના શું ફાયદા છે એ તમને જણાવી દઈ. હવે આ કેવું ટૂથપેક છે ઓરિકેરની, બરાબર. ઘણાને મોઢામાં પાયોરિયા થઈ ગયા છે, પેઢા ઘસાઈ ગયા છે, વારે વારે રસી થઈ જાય છે, લોહી નીકળે છે, કોઈને ઠંડુ ગરમ ખાવાથી દાંત કળે છે, કોઈને ચાંદા પડે છે, કોઈને ગળામાં ઇન્ફેક્શન થાય છે, કોઈ જેન્ટ્સ માવા ખાય છે તો મોઢા જકડાઈ ગયેલા છે, કોઈને બેડ સ્મેલ આવે છે, કોઈના દાંત પીળા થઈ ગયા છે, પગમાં વાઢિયા પીળા છે, વાગ્યું છે, બેડા છે, ગમે ત્યાં કોલગેટનો યુઝ કરી શકાય. ના કોલગેટનું બહુ મસ્ત રિઝલ્ટ છે કે આ તમે 1 વર્ષના બાળક હોય ને એને તમે કોલગેટ આપી શકો. એવા છોકરાઓને જો પેટમાં દુખતું હોય ને તો 1 ચમચી ગરમ પાણી ને 1 મગના દાણા જેટલી કોલગેટ લઈ અને તમે પીવડાવી દો ને તો તરત 30 મિનિટે પેટમાં દુખતું બંધ થઈ જાય. પછી તમને ચાંદા પીડા હોય ને તો ત્યાં કોલગેટ લગાવી દો. ઠંડુ ગરમ ખાવાથી જો દાંત કળતા હોય ને તો પેટું દુખતું હોય તો ત્યાં કોલગેટ લગાવીને એમને સુઈ જાવ. એટલે મસ્ત રિઝલ્ટ છે આનું. માવા ખાતા હોય અને જેના મોઢા જકડાઈ ગયેલા હોય ને ઘણા જોજો શ્વાસમાં બેડ સ્મેલ આવતી હોય તો એવા વ્યક્તિને અમે આ કોલગેટમાં મની બેક ગેરંટી આપી છે કે ગમે એટલી દવા લીધી અને જેના મોઢા ખુલ્લા નથી તો ખાલી ઓનલી ફોર કોલગેટ થઈને જ ખોલવી છે. કારણ કે ઉઠવીને એટલે બધા ઘરમાં કોલગેટ હજાર કંપનીની યુઝ થાય જ છે. તો અમે ખાલી એટલી રિક્વેસ્ટ કરવી છે કે ખાલી તમે ઓરિકેનની કોલગેટ યુઝ કરીને ટ્રાય કરો અને તમારા મોઢાને બચાવો કેન્સરથી. તો હાલો મિત્રો, આ છે આપણે હાથમાં પહેરવા માટેના બ્રેસલેટ ને એમાં એક અલગ જ પ્રકારનું મેગ્નેટ વપરાણું છે. તો એના વિશે જણાવશે કે શું ઉપયોગી છે. હવે આ બ્રેસલેટ છે તો આ બ્રેસલેટનો ઉપયોગ શું છે તો અત્યારે નાના બચ્ચાથી લઈને મોટા સુધી કોઈને ફોન વગર ચાલતું જ નથી. નવરા પડે એટલે બધા હાથમાં ફોન હોય. તો અત્યારે કેવું કે ફોનના રેડિયેશન છે ને આપણા શરીરની અંદર એક જાતનું કેન્સરનું સ્વરૂપ છે. અને અત્યારે તમે જોવો તો ઘરમાં વાઈફાઈ હોય, બહાર નીકળો તો એટલા ટાવર મૂકેલા છે. તે અત્યારે કોઈને કેવું કે કોઈને લેપટોપ ઉપર કામ હોય, સતત કોઈને કોમ્પ્યુટર ઉપર વર્ક હોય, કે કોઈને માઇગ્રેન છે, કોઈને સર્વાઇકલ પેન છે, કોઈને બીપી હાઈલો થાય છે. અને ઘણી લેડીઝો કે કોઈને એવું છે તે બસમાં મુસાફરી કરે કે ગાડીમાં મુસાફરી કરે તો કોઈને ફેર ચડે, ઉલટી થાય છે. તો આ બ્રેસલેટથી કોઈ વસ્તુ નહીં થાય. અને આમાં એવી 3 ધાતુનો યુઝ કરવામાં આવ્યો છે તે મેગ્નેશિયમ, ટાઇટેનિયમ અને જર્મનિયમ એવી 3 ધાતુનો યુઝ કરવામાં આવ્યો છે. અને આ લાઈફ ટાઈમ છે. અમુક ઘણા એવા બ્રેસલેટ માર્કેટમાં મળે છે મેગ્નેટ વાળા જે 2 વર્ષ 3 વર્ષ જ તમને કામ લાગશે અને પછી ફેલ થઈ જાય. પણ આ લાઈફ ટાઈમ આને કાંઈ નથી થતું. આ બ્રેસલેટ જેને પહેરવું છે ને અમે પહેર્યું છે ને અમે ખુદ રિઝલ્ટ લીધેલું છે કે અમે આ પહેર્યું છે ને તે દિવસની એક માથાની ટીકડી નથી ખાધી. આમાં 3 પેટર્ન આવે છે અલગ અલગ. આ લેડીઝનું છે વ્હાઈટ છે ને લુક વાઇઝ લેડીઝને સારું લાગે એટલે. અને આ જેન્ટ્સના 2 અલગ અલગ પેટર્ન આવે છે કે આમાં કેવું કે કોઈ તમે કદાચ 2 તોલાનું સોનાનું બ્રેસલેટ પહેર્યું તો તમારા શરીરની કોઈ બીમારી સારી કરી શકે. પણ હવે આની કિંમત સોના કરતાં સસ્તી છે. તો ઘણા એમ કહે તે બહુ મોંઘું છે પણ મોંઘું નથી. તમારી હેલ્થ મોંઘી છે કે આ બ્રેસલેટ મોંઘું છે? શરીરની કિંમત છે કે બ્રેસલેટની કિંમત છે? તો આ બ્રેસલેટ પહેરવાથી કેટલી બીમારીથી તમે દૂર રહો. હાલો મિત્રો, અને આ એક નવી પ્રોડક્ટ બીજી છે એના વિશે તમને જણાવી દઉં ને જોઈ લો. આપણે એને ચાલુ કરીએ. પહેલા તો બટન આવે છે એનાથી ચાલુ થાય છે.
ચાલુ થયું છે હવે એમાં મોડ આવશે. અને એના વિશે હવે આપણને જણાવશે. હવે આ એડકોમ છે, તો આ એડકોમમાં અલગ અલગ ફંક્શન આવે છે, જો આવી રીતના 5 ફંક્શન આવે. તો આ એડકોમનું કામ શું છે કે કોઈને માઇગ્રેન છે, સર્વાઇકલ પેન છે, કોઈને થાઇરોઇડ છે, કોઈને કાનમાં સંભળાવવાની દિક્કત ઓછો સંભળાતું હોય, પછી કોઈને વેરિકોઝ વેન છે, કોઈને હેરફોલ થાય છે, અને કોઈને બીપી હાઈલો થાય છે, તો આ બધા હેડકોમનો યુઝ કરીએ. પણ આ વસ્તુ એવી છે કે તમે ગમે ત્યાં કંઈ બહાર જાઓ ને તો પર્સમાં ઇઝીલી કેરી કરીને તમે સાથે લઈ જઈ શકો. કે ગમે ત્યાં તમને કંઈ પેન થાય છે તો કોઈ પેન કિલર નથી ખાવાની, આની 15 મિનિટની થેરાપી લઈ લો એટલે તરત જ રિઝલ્ટ 20 મિનિટ. આમાં અલગ એક કરંટ મોડ આપેલો છે, જે કરંટ મોડનું કામ શું છે તે કોઈને ગોઠણ બસ કેવું કે આપણે સાયટિકા, તો એ સ્નાયુ દુખતા હોય, કોઈને કમરમાં બહુ અચાનક પેન થવા માંડ્યું છે તો ખાલી કરંટ મોડ આપો એને, એટલે 15 મિનિટમાં હાવ એટલે હાવ રિલેક્સ થઈ જાય એનાથી ને. એટલે આમાં અલગ અલગ મોડ આવે છે ને આનું રિઝલ્ટ બહુ મસ્ત છે. ઓટિઝમ વાળું બાળક છે, જે કેવું જન્મજાત છોકરું બોલતું નથી, કે અમુક છોકરું બોલે છે પણ તોતળું બોલે છે, શબ્દ સ્પષ્ટ સમજાતા નથી, તો આને હેડકોમની થેરાપી એની સાથે અમે કિટ્સ આપી છીએ અને ઝીંક આપી છીએ. 4 મહિનાના કોર્સની અંદર એવા છોકરાના રિઝલ્ટ લીધેલા છે. અને જેની હાઇટ નથી વધતી તો એને BCMની થેરાપી, કિડ્સ પાવડર અને ઝીંક, એવા છોકરાઓને 4 મહિનામાં હાઇટે વધી છે. હાલો મિત્રો, આ એક નવી પ્રોડક્ટ છે અને આમાં કઈ રીતે ઉપયોગ થાય છે એનું આ બધું જ કઈ રીતે ઉપયોગ કરવાનો એના આખી આમાં લિસ્ટ છે, હાથ દોર્યો છે, એમાં કયા સ્નાયુ પોઈન્ટ પકડવાના એના માટે છે, એના વિશે તમને સમજાવે. હવે આ કેવું છે કે એક્યુપંચર પોઈન્ટ એટલે આપણે કેવું કે 5000 વર્ષ પહેલા કેવું સોય સુભાવીને થેરાપી આપતા. પહેલાના સમયમાં કેટલા બધા દવાખાના નહોતા, દેશી ને ઔષધિ ને દેશી ઓહળિયાથી જ આપણે બધું સારું કરતા હતા. તો આ એ રીતની આખી થેરાપી છે. અને આમાં કેવું છે કે તમારે બ્લડને નથી લેવાનું ને તમારે કઈ બોલવાનું નથી, આ મશીન બધું કહી દે છે. તમારે માથાના વાળથી તે પગના તળિયા સુધી શરીરમાં નાની મોટી કઈ કઈ બીમારી છે એ બધું આ કેચઅપ કરી લે છે મશીન. અને આનાથી બહુ મસ્ત આ તમારે પેલા રોગને ગોતશે ને આનું આ મશીનથી તમારે સારું કરવું ને તો આના પોઈન્ટ આવે. એ પોઈન્ટ માટે થોડુંક નોલેજ જોઈએ, એટલે આનું નોલેજ હોય તો તમે આના નાના પોઈન્ટ આપીને એ રોગને સારો કરી શકો. પેરાલિસ વાળી વ્યક્તિ હોય ને એવા વ્યક્તિને અમે 1 જ મહિનામાં રિકવર કરેલા છે આના પોઈન્ટ આપી આપીને. હાલો મિત્રો, તો આ છે ફેશિયલ ને એ બધી વસ્તુ કરવા માટેનું મશીન છે, એના વિશે જાણીએ કે આ શું કામમાં આવે છે. હવે આ સિલ્વરિશ મશીન છે, તો આ સિલ્વરિશ મશીનનું શું કામ છે કે કોઈને કેવું કે દાજુ છે, ડાર્ક સર્કલ છે, કોઈને મોઢાનો ફેસ બદલવો છે, કે કોઈને રિંકલ્સ, નાની ઉંમર એજ નાની હોય ને ઘણાને લાઇનિંગ આવી જતી હોય કપાળ પર કે આંખ પર, તો એ રિંકલ્સને અને કોઈને સ્કિન ગ્લો કરવી છે તો એની માટે આમાં અલગ અલગ 4 ફંક્શન આવે અલગ અલગ, અને લેઝર લાઇટ આવે. તો આમાં 4 ફંક્શન છે અલગ અલગ. જો આવી રીતના શરૂ થાય. હવે આ ઓટો મોડમાં શરૂ થઈ ગયું છે. અને આ જ્યારે તમે સ્કિન પર અપ્લાય કરો છો તો આને ડાયરેક્ટ એમને નથી અપ્લાય, કાં મોઇશ્ચરાઇઝર દેવાનું છે, કાં કોકોનટ ઓઇલ લગાવીને ફેસ પર મસાજ કરવાનું છે. અને આમાં એક આ રેડ કલરનું ફંક્શન છે અને ઓટોમેટિક એને જાતે બ્લુ લેઝર લાઇટ થઈ જાય ને તેને આવી રીતના આ મોડમાં કરવાનું છે. રાઉન્ડ રાઉન્ડ ને રેડ લાઇટ છે અને રાઉન્ડ રાઉન્ડમાં ફેરવાનું. જ્યારે ઓટોમેટિક બ્લુ લેઝર લાઇટ થઈ જાય ને તેને આવી રીતના કરવાનું છે, એટલે એની જાતે જ એ મોટો ઓટોમેટિક બંધ થઈ જાય. પછી એમાં ટાઈમિંગ સેટ કરેલો જ છે. હાલો મિત્રો, તો આપણે આ બધી પ્રોડક્ટ વિશે જાણ્યું, આ શું શું ઉપયોગમાં આવે છે આ બધી પ્રોડક્ટો. અને કંપની ટીયાસ કંપનીની પ્રોડક્ટ છે, એટલે તમે YouTube ઉપર સર્ચ મારીને પણ જોઈ શકો કે ભાઈ આ કંપની એક ઇન્ટરનેશનલ કંપની છે અને ગવર્મેન્ટ માન્ય છે. એટલે આમાં આપણે કોઈને એવું નથી કે ભાઈ અમે કેવી અને તમે માની લ્યો, એવી કોઈ વસ્તુ નથી. પણ આ તો YouTube ઉપર જાહેર છે અને આ બધી પ્રોડક્ટ શું શું ઉપયોગ આવે, ઘણા બધા માણસો આનાથી સારા થયા છે, ઘણાને 100% રિઝલ્ટ આપે એવી ગેરંટી વાળી કંપની છે. એટલે તમારે આ વસ્તુ કોઈને લેવી હોય તો સ્ક્રીન ઉપર આપણે નંબર આપશું અને ઇન્સ્ટા આઈડી આપણે નાખી દેવું ડિસ્ક્રિપ્શનમાં. તો જેને કોઈને મંગાવી હોય તો એ ફોન પણ કરી શકે છે અને ફોન કરીને પ્રોડક્ટ વિશે જાણી પણ શકે છે. એટલે આ બધી વસ્તુ તમને બતાવી. અને જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને શેર તો જરૂર કરજો, કારણ કે આ બધાને ઉપયોગ થાય અને આ વિશે જાણવા મળે એને, જેથી કરી એને કોઈને કોઈ તકલીફ હોય ને દૂર થાય. તો એના માટે આપણે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને નવા મિત્ર અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા તમારી સમક્ષ નવા અલગ અલગ વિડીયો લઈને આવતા રહીશું. ઓકે, ટાટા, બાય બાય.